સમાચાર અમદાવાદમાંથી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 260 મૃતદેહ પરિવારજનોને સોંપાયા। આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે મૃતદેહ સોંપાયાની વિગતો આપી છે। 241 પ્લેનમાં સવાર મુસાફરો 19 અન્ય લોકો હતા। 260માંથી 254 મૃતદેહોની ઓળખ ડીએનએ સેમ્પલના આધારે કરાઈ। 19 અન્ય મૃતકોમાં 13ની ઓળખ પણ ડીએનએ સેમ્પલથી થઈ। 6 મૃતદેહોની ઓળખ ચહેરા પરથી થતા પરિવારજનોને સોંપાયા। 241 મૃતક મુસાફરોમાં 181 ભારતીય, 7 પોર્ટુગીઝના નાગરિકો હતા। 52 બ્રિટિશ અને 1 કેનેડિયન નાગરિકનું પણ આ પ્લેન ક્રેશમાં મોત થયું છે। તમામ મૃતદેહ સન્માનપૂર્વક પરિવારજનોને સોંપાયા હોવાની વાત કહી છે। 241 પેસેન્જર હતા અને 19 જેટલા એ નોન પેસેન્જર હતા। એમાંથી 6 જેટલા જે મૃતદેહો ચહેરાની ઓળખથી ઓળખાયા એ લોકોને સોંપી ચૂક્યા છીએ અને સાથે જેમની ડીએનએથી ઓળખ કરવાની જરૂર પડી એવા તમામ 6 બાદ કરતાં 254 જેટલા લોકોને આપણે ડીએનએની મદદથી એમના પરિવારજનોના ડીએનએ સાથે મેચિંગ કરી એમના મૃતદેહોને આજ સુધીમાં આપણે સોંપણી કરી ચૂક્યા છીએ।